પ્રિય મારા ભાઈઓ બહેનો, પ્રણામ. હું 2 દિવસથી જરાક ફેસબુકથી, ઇન્સ્ટાગ્રામથી અને મારી જીજીએસપી ચેનલથી જરાક ગાયબ હતો. કેમ કે હું એક બીજા જ કામમાં જરાક ખૂબ જ પ્રવૃત્તમય હતો. કયા કામમાં? કે અમારા પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં એક એવા વ્યક્તિએ, જેને સાધુ તો ન કહેવાય, શેતાન કહેવાય, રામગીરી નામનો એક સાધુ, આ સાધુ ન કહેવાય, શેતાન કહેવાય, આ ત્રાસવાદી કહેવાય, બરાબર. એને અમારા પૈગંબર વિશે ઘસાતું ખરાબ બોલ્યું. એટલે આ સાધુનો હોય છે કે આ તો એક ડફોર, એક ત્રાસવાદી જ છે અને આ ટપોરીઓ છે બીજેપીનો, બરાબર. આવા અનેક આવા ટપોરિયાઓને બીજેપી પોતાના પાસામાં જેમ સાપને પારીને રાખતા હોય એમ આ બીજેપીએ આવા ઝેરી સાપોને પારીને રાખ્યા છે. આ એક ઝેરી ટપોરીઓ રામગીરીને નામ ન કહેવાય, તો મોટો ત્રાસવાદી જ કહેવાય. આ સાધુ ન કહેવાય, શેતાન કહેવાય, જેને અમારા પૈગંબર ઇસ્લામ વિશે ઘસાતું બોલ્યું હતું, બરાબર. મારા હિન્દુ ભાઈઓ બહેનોનો મને ખૂબ સહકાર મળે છે. મારા હિન્દુ ભાઈ બહેનો, વિચાર કરી લ્યો કે આપણા તમારા ઈષ્ટદેવ રામ ભગવાન છે, તમારો કૃષ્ણ ભગવાન છે, તમારા 4 વેદો છે, ઉપનિષદો છે, પુરાણો છે, આ તમારા ભગવાનો છે, તમારી કુળદેવી છે, એના વિશે કોઈ ઘસાતું બોલે, ખરાબ બોલે તો તમારી કેવી ચોટલી ઊભી થઈ જાય. મારા હિન્દુ ભાઈઓ બહેનો, કહેજો તમે જ ન્યાય કરો. આપણને ગમે આપણા કોઈ ઈષ્ટદેવ, આપણા ભગવાન વિશે ઘસાતું બોલે એ કોઈ આપણને ગમે? ન જ ગમે. અને જો કોઈ આવા ભગવાન વિશે બોલતો હોય એ માણસ સારો હોય? ન જ હોઈ શકે, બરાબર. ભલે આ ભારતીય જનતા પાર્ટી અને મોટો સાધુની ઉપમા આપી છે, કોઈ મોટા મહામંડલેશ્વરની ઉપાધિ આપી છે. હું તો આને એક ભારતનો મોટો ગુંડો અને એક મોટો ત્રાસવાદી સિવાય અને કાંઈ વધારે સમજતો નથી. આ એક ભારતનો બદમાશ, આ ભારતનો એક ત્રાસવાદી છે. આને ફાંસીની સજા દેવી જોઈએ. આનું નામ રામગીરી ન હોવું જોઈએ, આનું નામ શેતાનગીરી હોવું જોઈએ. આ શેતાનગીરીએ જે અમારા પૈગંબર ઇસ્લામે બોલ્યું છે ને, એ તો ખૂબ જ નિંદનીય છે. અને હિન્દુ ભાઈઓ બહેનોને ખૂબ ખોટું લાગ્યું છે કે આ શેતાનગીરી જેવા ભારતમાં ભાજપે કેટલા પારી પોસીને રાખ્યા છે. તો આવા વ્યક્તિ સામે અમારા ઔરંગાબાદના ઇમ્તિયાઝ જલીલ સાહેબ અને અમારા મહારાષ્ટ્રના વારિસ પઠાણ સાહેબની નિગરાનીમાં એક મોટી જનસેલાબ કહી શકાય એવી રેલી, માનવ રેલી નીકળવાની હતી. એનું એલાન થયું, પરંતુ આ બધા ટપોરિયા કહેતા હતા કે મુસલમાન નહીં આવે, પણ ધાયરાથી વધારે આવી ગયા. ધાયરાથી હજારો ગણા વધારે કહેતો હોય. પૂરું મહારાષ્ટ્ર જામ થઈ ગયું. અને આ બધા ઇમ્તિયાઝ જલીલ સાહેબ અને વારિસ પઠાણ સાહેબને હું અહીંયાથી અસદુદ્દીન ઓવૈસી સાહેબ પણ બેઠા જોતા હતા કે મારું હારું આ કોઈ મુસલમાન છે કે આ મુસલમાનના રૂપમાં કોઈ જિન્નાતો ફરિશ્તાઓની ફોજ ઉતરી પડી છે. આપણને એમ લાગે કે આ આકાશમાંથી, પાતાળમાંથી, ધરતીમાંથી, આ દરિયામાંથી, હવાઓમાંથી કઈ કેવી મખલુક આ મુસલમાનના રૂપમાં આવી પડી છે આ જનસેલાબમાં. આટલા બધા અને હૈયું દરાય એટલી પ્રજા, ક્યાંય પગ મૂકવાની જગ્યા ન મળે. પગ તો શું, એક રાયનો દાણો રાખી શકાય એટલી જગ્યા ન મળે. એટલા મુસલમાનો અલ્લાહુ અકબર, નારે તકબીર, અલ્લાહુ અકબર કહીને આવી ગયા. મહારાષ્ટ્રની સરકાર ગભરાઈ ગઈ. અને ઓયા મોટો આ ડફોરીઓ મોટો આ ગંડુ રાજા ટકેશેર ખાજાવાળો મુંબઈ દિલ્હી ઉપર બેઠો આ ચંગુ મંગુ બે એ પણ ગભરાઈ ગયા કે મારા આ મિયાભાઈ આટલો બધા એટલું બધા ગભરાઈ ગયા કે મારું હારું આ તો કંઈક નવા જૂની થશે. એટલે એકતા બતાવીને એ એકતા બહુ ખૂબ જ જરૂરી છે. અને 25મી સપ્ટેમ્બરે પછી અસદુદ્દીન ઓવૈસી આવ્યા. ઇમ્તિયાઝ જલીલ ખાન સાહેબના અને વારિસ પઠાણ સાહેબના જનરલ કમાન્ડર અસદુદ્દીન ઓવૈસી સાહેબ, બેરિસ્ટર સાહેબ, એ પધાર્યા. અને પધાર્યા તો મુંબઈની અંદર 25મી તારીખે એટલો બધો વરસાદ, પણ વરસાદની અંદર કોઈ મુસલમાન ટસના મસ ન થયા. પ્રોગ્રામ ધાયરાથી વધારે કામયાબ, સફળ રહ્યો મારા ભાઈઓ બહેનો. અને અસદુદ્દીન ઓવૈસી વરસાદમાં પલળતા પોતાનું બયાન ચાલુ રાખે છે. અને લોકો પણ એટલા ઇત્મીનાનથી અને એટલી બધી ધીરજથી બયાન સાંભળે છે. અને
પ્રોગ્રામને બિલકુલ 100% બલકે 151% સફળ કરે છે. અને આ કામની અંદર હું જરાક મશગુલ હતો, વિડીયા મેં બનાવ્યા છે. અને એક મારા ભાઈઓ બહેનો એક સરસ વાત છે, હું જેમ હિન્દુ ભાઈ બહેનોમાં લોકપ્રિય છું ને, એમ આપણા આ ઇમ્તિયાઝ જલીલ સાહેબ પણ હિન્દુ સમાજમાં બહુ લોકપ્રિય છે. તમે એના અનેક વિડીયો જોયા હશે કે હિન્દુ બહેનો એમને મળવા આવે છે, રોવે છે, બરાબર, કે તમે અમારા સાચા મસીહા છો, તમે અમારા સાચા માર્ગદર્શક છો. અને મુસલમાનોને જેટલો પ્રેમ કરે છે એટલો જ હિન્દુ ભાઈઓ બહેનોને પ્રેમ કરે છે. અને હું પણ જેટલો મારા મુસ્લિમ ભાઈઓ બહેનોથી ચાહું છું એટલું જ હું હિન્દુ ભાઈઓ બહેનોને મારા સમજું છું. હું ક્યારે ભેદભાવ નથી કરતો. આ બધા ગુંડા લોકો ભાજપના ભેદભાવ કરે છે ને, એવા ભેદભાવ હું નથી કરતો. હું જ્યારે હિન્દુ ભાઈઓ બહેનોને જોઉં છું તોય મને એમ થાય કે આ મારા જ છે, અને મુસલમાનોને જોઉં છું તોય મને એમ થાય કે આ મારા જ છે. શીખ, ઈસાઈ, ક્રિશ્ચન, જૈન અને પારસી અથવા આસ્તિક અને નાસ્તિક કોઈ પણ મનુષ્ય પ્રત્યે હું જોઉં છું તો મનુષ્યને એમ થાય કે આ મારા જ છે. ક્યાંક ને ક્યાંક મારા આ કનેક્શન આ લોકો સાથે લાગતા જ હોય, કેમ કે એક જ આપણા બાપ અને એક જ માંથી આપણે પેદા થયા છીએ. બાબા આદમ અને મા હવ્વાથી આપણે પેદા થયા છીએ. એટલે આપણે દરેક માણસ અંદરો અંદર જોઈએ તો એક જ છીએ આપણે, બરાબર. એટલે મને તમારા બધા પ્રત્યે ખૂબ હમદર્દી છે. પાછી કોઈ મુસલમાન હોય કે હિન્દુ હોય, હું દરેકથી પ્રેમ કરું છું. અને મને કોઈ ધર્મથી ભેદભાવ નથી. દરેકને પોતપોતાના ધર્મ ઉપર રહેવું જોઈએ. લકુમ દીનુકુમ વલિય દીન. દરેકને પોતાના ધર્મની પૂજા પાઠ કરવી જોઈએ, એને બધી સ્વતંત્રતા હોવી જોઈએ. પરંતુ આ ગંડુ રાજા છે ને, એ ગંડુ રાજા એક હિટલર શાહી નું તુમાખી ભર્યું વાતાવરણ ઊભું કર્યું છે, નફરતનું વાતાવરણ ઊભું કર્યું છે. એનો હું વખોરી કાઢું છું. બાકી હું મારા હિન્દુ ભાઈઓ બહેનોને ખૂબ જ ચાહું છું, અને હિન્દુ ભાઈ બહેનો મને ચાહે છે. અને મારા વિવર્સો તમે જુઓ તો તમે જોવો ને ફેસબુકની અંદર મારા હિન્દુ ભાઈઓ મને કેટલા સારા કોમેન્ટો મોકલે છે, મને ચાહે છે. તો હું એ બધા હિન્દુ ભાઈઓ બહેનોને પણ મારી દુઆઓમાં યાદ રાખું છું. અને આપણે બધાએ ખભેથી ખભા મિલાવીને આપણા ભારત દેશને આગળ વધારવાનું છે. અને આવા બધા ગંડુ રાજાના આ ભાજપના ગુંડાઓ છે ને, એને ધરમૂળથી કાઢી નાખવાના છે આપણે. અને કોંગ્રેસની જે જૂની સરકાર હતી ને, બધું સારું ચાલતું હતું, એ કોંગ્રેસની જૂની સરકારને લઈ આવવાની છે આપણે, બરાબર. અરવિંદ કેજરીવાલ છે, બરાબર. આ શરદ યાદવ છે, શરદ પવાર છે, લાલુ યાદવ છે, એ બધાય ચંદ્રશેખર આઝાદ છે, એ બધાય સારા છે, બરાબર. મુલાયમસિંહ યાદવના દીકરા, બરાબર, એ બધાય સારા છે, બરાબર. ફક્ત આ ભારતીય જનતા પાર્ટી અને RSS છે ને, નફરતનું વાતાવરણ ઊભું કરીને ભારત દેશને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે. એટલે આવા ગુંડાઓને આપણે ખુલ્લા કરવાના છે, ખુલ્લા પાડવાના છે. અને આમાં હું મારા બધા હિન્દુ ભાઈઓ બહેનોનો સાથ સહકાર માગું છું. મારા ભાઈઓ બહેનો, તમને મને સાથ આપજો. તો આ ગંડુ રાજાને તો હું એકલો કાફી છું. જો તમે મને બધા હિન્દુ ભાઈઓ 140 કરોડ મને ટેકો આપો ને, તો આ રાહુલ ગાંધી ને એ બધા શું પહોંચે. આ ગંડુ રાજાને તો હું એકલો છે ને કાયદા કાનૂનથી મસોરીને રાખી દઉં, બોલો. એટલી મારી પાસે કાયદા કાનૂન છે. પણ મારી પાસે પૈસો નથી, સાધન સંપન્ન નથી હું, બરાબર. હું એકલો છું, એકલાથી કાંઈ ન થાય. જો તમારા બધાના સાહ સહકાર રહે ને, તો આ ભારતીય જનતા પાર્ટીને તો છે ને એનું રાશનમાંથી એનું નામ કાઢી નાખું, બોલો. ભારતીય જનતા પાર્ટી પછી કોઈ દી અસ્તિત્વમાં ન આવે એટલા મારી પાસે કાયદા કાનૂન છે, બરાબર. અને આ બધાને પહોંચી વળું કાયદા કાનૂનથી. પણ આ કાયદાની એસી કે તેસી રાખી અને આ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે. બાકી જો કાયદામાં મારી સામે આવે તો આ કોઈ મને પહોંચે એમ નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને હું વડાપ્રધાન બનવાનો જ છું. અને ભારતીય જનતા પાર્ટી અને હું આજીવન લાઈફ ટાઈમ હું સસ્પેન્ડ કરી દઈશ. હું એકવાર વડાપ્રધાન બનીશ. અને મને વિશ્વાસ છે કે આજ દિવસ સુધી ભારતના ઇતિહાસમાં કોઈ મુસલમાન વડાપ્રધાન નથી બન્યો. ભારતની અંદર રાષ્ટ્રપતિ મુસલમાન બન્યા છે, મુખ્યમંત્રીઓ બન્યા છે, પણ વડાપ્રધાન કોઈ મુસલમાન નથી બન્યો. એ ઇતિહાસ મારે ઊભો કરવો છે. હું ડાયરેક્ટ કોઈ જિલ્લા પંચાયતનો કે તાલુકા પંચાયતનો કે ગ્રામ્ય પંચાયતનો સભ્ય પણ નથી. અને છતાંય હું વડાપ્રધાનની ગાદી ઉપર એક ફેર હું બતાવીશ બેસીને.
અને એ સમય બહુ બધા નાગરિકો માટે સારો હશે. અને ભારતના નાગરિક માટે તો સારું, પણ ભારતીય બંધારણ માટે ખૂબ જ સારું હશે એ સમય. અને ભારતની લોકશાહી માટે અને રાષ્ટ્રીય કોમી એકતા માટે એ સમય ખૂબ જ પવિત્ર સમય હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું આપ સૌનો આભાર માનું છું. અને મારી આ 18 કે 19 વિડીયો મહારાષ્ટ્રના ઇમ્તિયાઝ જલીલ ખાન સાહેબને હું સમર્પિત કરવા જઈ રહ્યો છું. વારિસ પઠાણ ખાન સાહેબને, કે જેમની રેલી હતી 23મી તારીખે, એને હું સમર્પિત કરવા જઈ રહ્યો છું. જેવા વિડીયો અપલોડ થાય એટલે હું પાછું એક મારું નિવેદન ફેસબુક ઉપર હું જારી કરીશ, ઇન્સ્ટાગ્રામ ઉપર. બરાબર, રાહ જુઓ. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.